ગીર સોમનાથમાં ઉનાના કંસારી ગામે એક બોગસ ડોક્ટર ઝડપાયો। ડિગ્રી વિના કંસારી ગામમાં પ્રેક્ટિસ કરતો હતો। એસઓજી અને તાલુકા હેલ્થ ઓફિસરની ટીમે દરોડા પાડ્યા। છેલ્લા 9 મહિનાથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। દવા અને વિવિધ મેડિકલ સાધનો જપ્ત થયા। એસઓજીએ નકલી ડોક્ટર ભાવેશ સોલંકી સામે કાર્યવાહી હાથ ધરી। કંસારી ગામે ભાચા તરફ જતા રોડે બાપા સીતારામ કરીને એક બેકરી છે, તેમાં અમને સંયુક્ત રીતે એસઓજીની ટીમ અને અમારી ટીમને જાણ મળી હતી કે કોઈક ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે અને ઘણા બધા દર્દીઓ આવે છે। તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ અહીંયા તપાસ કરતાં એવું જાણવા મળ્યું આજે કે ડૉક્ટર પાસે કોઈ અધિકૃત ડિગ્રી નથી અને કોઈ માન્ય રજિસ્ટ્રેશન ભારત મેડિકલ કાઉન્સિલ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવતા નથી અને જે ફિઝિયોથેરાપીનો ઓર્થોપેડિક કક્ષાના જે ડૉક્ટરો જે સાધનો વાપરતા હોય એવા સાધનો રાખીને ભોળીભાળી જનતાને શોક વેવ નામની ટ્રીટમેન્ટ અને હાઈ ડોઝ સ્ટીરોઇડ અને હાઈ ડોઝ પેન કિલર દવાઓ એવી ઘણી બધી દવાઓ સાથે અહીંયા પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા। હું તો આ બતાવ્યા તો ભાવડો હાથ દુખે ને। કેટલી વખત આવ્યા અહીંયા? હજી એક વખત આવ્યો છે ને બીજી વાર આવ્યો। બીજી વખત સાહેબે દવા આપી હતી? ત્યારે દવા કેવું લાગ્યું પહેલી વખત બતાવવા આવ્યા ત્યારે? આમ થોડો દુખે મારો હાથ।